હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2નું બેઝિક ઇન્ટ્રોડક્શન. તો ફ્રેન્ડ્સ, આ બેઝિક ઇન્ટ્રોડક્શનમાં આપણે જોવાના છે મોસ્ટ ઓફલી બધા જ ફોર્મ્યુલાઝ આપણે જે ત્રિકોણમિતિના આવે છે ને બધા જ. અને એની અંદર આ જે એક્સરસાઇઝ છે ને એમાં બધાનું જ યુઝ થશે. તમારા 10થના 11થના અને 12થના જે ભણ્યા ને એ બધા જ ફોર્મ્યુલાનો. અને ફ્રેન્ડ્સ, તમે ટેન્શન ના લેતા. તમને કાં તો 11માના ફોર્મ્યુલા ના આવડે તો હું અહીંયા આગળ રિકોલ પણ તમને કરાવી દઉં છું. ઓકે, જો શરૂઆત આપણે 10થથી કરીએ. 10માની અંદર આપણે કયા કયા સૂત્રો ભણેલા? તો ફ્રેન્ડ્સ, એકદમ નોર્મલ સૂત્રો. સાઇન તો એનો વ્યસ્ત, કોસ તો એનો વ્યસ્ત, એવા. તો હું અહીંયા લખી દઉં. ચાલો, સાઇન થીટા એનો વ્યસ્ત કયો? 1/cosec. આવી રીતે. હવે આ 1/cosec છે ને એને આપણે આમ આવી રીતે લખી શકીએ. cosec અહીંયા આગળ ને સાઇન અહીંયા આગળ. તો અહીંયા આગળ બીજું એક ફોર્મ્યુલા થઈ ગયું. જો cosec થીટા ઇક્વલ ટુ 1/sin. ક્લિયર ફ્રેન્ડ્સ? એવી જ રીતે આપણે કોસ માટે પણ કરી શકીએ. કોસનો વ્યસ્ત શું થાય? sec. અને એને સેક માટે લખવું હોય તો સેકનો વ્યસ્ત કોસ. પછી આપણે ટેન માટે લખીએ ટેન થીટા એનો વ્યસ્ત શું? કોટ. અને કોટનો ટેન. આવી રીતે. તો આ હતા આપણા બેઝિક ફોર્મ્યુલાઝ. એના પછી આપણે એક સ્ટેપ વધારે શીખેલા કે 90 માટે. આવી રીતે જુઓ, સાઇન π/2 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા. ફ્રેન્ડ્સ, આઈ નો મને ખબર છે તમે આ π/2ની જગ્યાએ 90 લખ્યા હતા, 90 અંશ એવું. બટ અહીંયા આગળ આપણે જે ચોપડી છે ને 12મા ધોરણમાં એમાં આપણે શું રેડિયનમાં લખવું પડશે બધા જ માપ. એટલા માટે અહીંયા 90ની જગ્યાએ આપણે π/2 રાખીશું. તો સાઇન π/2 માઇનસ થીટા તો કોસ થીટા. હવે જ રીતે આપણે કોસ માટે પણ આવું લખી શકીએ. કોસ π/2 માઇનસ થીટા સાઇન થીટા. હવે જેવી રીતે આપણે આ સાઇન અને કોસ માટે લખ્યું ને એવી રીતે આપણે ટેન માટે પણ લખી શકીએ. ટેન π/2 માઇનસ થીટા કોટ થીટા. પછી આપણે કોટ માટે પણ લખી શકીએ. કોટ π/2 માઇનસ થીટા ટેન થીટા. આવી રીતે. ક્લિયર ફ્રેન્ડ્સ? આ આપણા હતા 10થના સૂત્રો. હજુ પણ એક રહે છે. જો આપણે સેક π/2 માઇનસ થીટા કોસેક થીટા અને કોસેક π/2 માઇનસ થીટા સેક થીટા. તો આ હતા આપણા શું 10થના સૂત્રો ફ્રેન્ડ્સ, આ બધા જ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આમાં થોડોક યુઝ આપણા 11થમાં થશે આપણા ફોર્મ્યુલા બનાવવા માટે. અને 11થનો થોડોક યુઝ આપણા 12થમાં થશે ફોર્મ્યુલાઝ બનાવવા માટે. ઓકે, સો આને યાદ રાખી લેજો એકવાર. હવે આપણે જોઈએ 11મા ધોરણ માટે 11th. તો જો 11થની અંદર આપણે કયા કયા ફોર્મ્યુલાઝ રીડ કરેલા? તો જો સાઇન 2 થીટા કોસ 2 થીટા એના. તો જો સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા આવી રીતે. પછી કોસ 2 થીટા તો એની માટે 3 ફોર્મ્યુલા છે આપણી. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આવી રીતે 3 છે. હવે ફ્રેન્ડ્સ, તમે આટલું જ યાદ રાખી લીધું ને, આટલું જ. આ પહેલો, બીજો અને ત્રીજો, આ 3. તો એના પરથી તમે બહુ જ બધા આગળ બનાવી શકો. જો આવી રીતે મેં આના ઉપરથી આ 3નો યુઝ કરીને આ બનાવ્યું ને આ બનાવ્યું. કેવી રીતે તમે જો અહીંયા આગળ 2 કોસ સ્ક્વેર થીટા આવી રીતે. તો આ 1ને પેલી બાજુ મોકલી દીધો, આમ પોઝિટિવ થઈ ગયો. અહીંયા આગળ આપણે જો આ 2 સાઇન સ્ક્વેર થીટાને આ બાજુ મોકલી દીધા અને આ કોસ 2 થીટાને આ બાજુ મોકલી દીધા, એટલે આ બની ગયું. એવી જ રીતે ફ્રેન્ડ્સ, આ 2ને નીચે આપી દો ને તો અહીં આગળ આ ફોર્મ્યુલા બની જાય. ક્લિયર? અને
આ સાઇન સ્ક્વેર થીટા એના અપોનમાં કોસ સ્ક્વેર થીટા કરો તો આ ટેન સ્ક્વેર થીટા થઈ જાય. તો આના છેદમાં આ, તો આપણને બીજો એક ફોર્મ્યુલા પણ મળી ગઈ. તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આગળ ફોર્મ્યુલા બનાવતા શીખી શકાય. બટ ઇમ્પોર્ટન્ટ આપણી આ 3 છે. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અને આ તો ખરી જ સાઇન માટે. હવે જુઓ, સાઇનમાં સાઇન 2 થીટા હોય ત્યારે તમારે ટેનમાં સૂત્ર વાપરવું હોય તો આવી રીતે સાઇન 2 થીટા ઇક્વલ ટુ 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. કોસ 2 થીટા આવી રીતે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે આ બંને ઉપરથી મેં એક નવું સૂત્ર બનાવ્યું ટેન 2 થીટાનું, કારણ કે મને ખબર છે ટેન એટલે શું, સાઇન અપન કોસ. સાઇન અપન કોસ એટલે આની જગ્યાએ મેં શું કર્યું, આની અપન આ. તો જો બંનેના છેદ આ બંને નીકળી ગયા, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બંને છેદમાંથી નીકળી ગયા, ને જે રહ્યું એ ઉપર લખી દીધું આવડું 2 ટેન થીટા અને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો મને એક નવું ફોર્મ્યુલા મળી ગયું અહીંયા આગળ. અને હવે જોઈએ આપણે 3 થીટા માટે સાઇન 3 થીટા. તો શું થઈ ગયું, 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. કોસ 3 થીટા ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. ફ્રેન્ડ્સ, તમે એવું કહેશો કે સર અને કોઈ ટ્રીક નથી હોતી સર યાદ રાખવા માટેની? નો ફ્રેન્ડ્સ, આ જે ફોર્મ્યુલાઝ છે ને, આ ફોર્મ્યુલાઝ કમ્પલસરી તમારે યાદ રાખવા પડશે. એવી કોઈ પર્ટિક્યુલર ટ્રીક હોતી નથી એમ. બસ તમારે ખાલી આ 3 યાદ રાખવાના અને એના ઉપરથી આ બનાવી શકાય તમારે જ્યારે જરૂર પડે ત્યારે. બટ મારું કહેવું એમ છે કે તમે જ્યારે એક્ઝામ્પલ્સ કરશો ને બહુ બધા, એ પછી તમને યાદ રહે જ જશે તમને યાદ. એટલે આ 3 ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. આ પણ ઉપરવાળું, એ પછી આ બંને, આના ઉપરથી તમે આ બનાવી શકો ને પછી આ બંને. હવે ચલો, આ સાઇન 3 થીટા કોસ 3 થીટા એનું બનાવી દીધું. તો એના પછી આપણે ટેન 3 થીટા માટે 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા આવી રીતે હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા આપણા કેટલાક 11થના ફ્રેન્ડ્સ 11થના ફોર્મ્યુલાઝ કે જે આપણે આ એક્સરસાઇઝમાં સ્વાધ્યાય 2.2માં કામ લાગે છે. ઓકે, આનો થોડોક યુઝ થશે, બટ આપણે જે એક્સ્ટ્રા MCQs અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ ને જે એક્સ્ટ્રા વસ્તુ કરીશું ને એની અંદર યુઝ થશે આનો. એટલે આનો બહુ ઓછો યુઝ થશે, બટ યાદ રાખવો જરૂરી છે. ઓકે, સો ફ્રેન્ડ્સ પ્લીઝ આ એકવાર રિમેમ્બર કરી લેજો આ બધા જ. ઓકે, સો હવે જોઈએ આપણે 12th માટે કે આપણે આ 12થમાં કયા ફોર્મ્યુલાઝ નવા ભણવાના છે, શીખવાના છે. તો સૌથી પહેલાં તો જુઓ, અહીંયા કશું છે સાઇન છે, કોસ છે, સાઇન કોસ છે, પણ આપણો 12th જે છે ને 12thની અંદર કેવું છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. આપણા ચેપ્ટરનું નામ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, એટલે અંદર જે આવશે ને એ બધા ઇન્વર્સવાળું જશે, ઇન્વર્સવાળું જ ફોર્મ્યુલા હશે. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, એવી રીતે. તો જો સૌથી પહેલાં હું એક ફોર્મ્યુલા લખું આવી રીતે. જો સાઇન ઇન્વર્સ એક્સ, તો આપણે સામે શું, કોસેક ઇન્વર્સ 1/x. ક્લિયર ફ્રેન્ડ્સ? અહીં કે વ્યસ્ત તો થાય છે પણ થીટાનો થાય છે. આ એક્સનો શું 1/x થઈ ગયું. ક્લિયર થઈ ગયું? હવે સેમ એઝ ઇટ ઇઝ આપણે ઉલટું પણ લખી શકીએ આવી રીતે. જો કોસેક ઇન્વર્સ એક્સ હોય તો તમે એને આવી રીતે પણ લખી શકો, સાઇન ઇન્વર્સ 1/x. ક્લિયર? આવું તમે ઉલટું પણ લખી શકો. હવે આ જેવું આપણે સાઇન અને કોસેક માટે કર્યું ને એવું સેમ એઝ ઇટ ઇઝ આપણે કોસ અને સેક માટે પણ કરી શકીએ. જુઓ, કોસ ઇન્વર્સ એક્સ હોય તો આપણે શું લખી શકીએ, સેક ઇન્વર્સ આપણા આ જે થીટા છે ને એનો 1 થઈ જશે આવી રીતે. ક્લિયર ફ્રેન્ડ્સ? આપણે જે 10મા ધોરણમાં ભણ્યું હતું ને એ કેવું હતું, જુઓ આ વિધેયનો વ્યસ્ત થઈ જતો હતો, સાઇનનું 1/cos થઈ જતું હતું. બટ આ જે છે ને આ શું છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે,
એ થોડુંક અલગ આવે આપણા 10મા કરતાં. ત્રિકોણમિતિય વિધેયો જે આવે ને સાઇન કોસ એના કરતાં અલગ આવે છે, એટલે બંનેને મિક્સ ના કરી દેતા. સાઇન ઇન્વર્સ એક્સ તો અહીં શું થીટાનો વ્યસ્ત થઈ જાય છે, થીટાનો વ્યસ્ત થઈ જાય છે. હવે અહીં આગળ લખ્યું એવું સેમ એઝ ઇટ ઇઝ હું સેક માટે પણ લખી શકું, કોસ ઇન્વર્સ 1/x. હવે મેં જેવી રીતે કોસ અને સેક માટે લખ્યું ને એવું હું ટેન માટે પણ લખી શકું છું. ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ 1/x. આવી રીતે આ થીટાનો શું થઈ ગયો ઇન્વર્સ. હું આ કોટ માટે પણ લખી શકું, કોટ ઇન્વર્સ 1/x ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ એક્સ આવશે, કોટ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 1/x. આવી રીતે હું આ કોટ માટે પણ લખી શકું. તો જુઓ હવે તમને એવું થશે કે સર આપણે મેથેમેટિશિયનોએ ડિરેક્ટ જ આને આવું ધરી લીધું હશે. ના ફ્રેન્ડ્સ, આને આપણે એને સોલ્વ કર્યા હશે. હું કોઈ એકની પ્રૂફ બતાવી દઉં. ચલો આની માટેની હું તમને પ્રૂફ બતાવી દઉં. જો પહેલાં તો આ કોસ ઇન્વર્સ એક્સ છે ને એને હું વાય ધારી લઉં. પ્રૂફ કોસ ઇન્વર્સ એક્સની જગ્યાએ હું વાય ધારી લઉં છું. વાય ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ. પછી હું શું કરું, આ કોસ ઇન્વર્સ એક્સ છે ને હું આ કોસને પેલી બાજુ લઈ જાઉં તો કોસ ઇન્વર્સનો કોસ થઈ જશે. આવી રીતે ફ્રેન્ડ્સ કોસ વાય ઇક્વલ ટુ એક્સ. આટલું તો તમને જો હું સાઈડમાં બતાવું. વાય ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ. હવે આ કોસ ઇન્વર્સ એક્સને હું શું કરું, આપણે કેવી રીતે લખાય, કોસ ઇન્વર્સ એક્સ એટલે દેટ મીન્સ 1/cos. આવી રીતે લખાય અને આ કોસને હું પેલી બાજુ આપી દઉં એટલે કોસ વાય ઇક્વલ ટુ એક્સ. ક્લિયર ફ્રેન્ડ્સ? આ જસ્ટ તમને સમજવા માટે લખી છે. ઓકે, સમજવા માટે. આવું તમારે કોસ ઇન્વર્સનું તમારે પાછું 1/cos નહીં લખી દેવાનું. આવું આ સ્ટેપ હોય જ નહીં એકચ્યુઅલીમાં. ઓકે ફ્રેન્ડ્સ, આ સ્ટેપ એકચ્યુઅલીમાં ના હોય એટલે તમારે આવું બતાવવાનું નહીં. આ તો તમને જસ્ટ સમજવા માટે લખ્યું છે કે આ સ્ટેપમાંથી આ સ્ટેપ કેવી રીતે આવ્યું. તો જો કોસ વાય ઇક્વલ ટુ એક્સ. હવે જુઓ મારે સામે શું જોઈએ છે, સેકમાં જોઈએ છે, સેકમાં સૂત્ર જોઈએ છે ને, તો હું આ કોસને સેકમાં ફેરવી દઉં. મને ખબર છે કોસ વાય એટલે શું થઈ ગયું, 1/sec વાય થઈ ગયું. અને આ એક્સ તો હતા જ. હવે આ એક્સને નીચે લાવી દઉં અને સેક વાયને ઉપર લઈ જાઉં. એક્સને નીચે લાવી દીધા, સેક વાયને ઉપર લઈ ગયો. આવી રીતે હવે હું શું કરું, જે સેક છે ને એને હું પેલી બાજુ લઈ જાઉં તો ઇન્વર્સ થઈ જશે. તો સેક ઇન્વર્સ 1/x અને આગળ વાય વધ્યો, વાય એકલો જ. અને આ વાય તો આપણો શું હતો, જો કોસ ઇન્વર્સ એક્સ. તો આપણો અહીંયા આગળ ફોર્મ્યુલા પણ ડિરાઈવ થઈ ગઈ. વાયની જગ્યાએ એની વેલ્યુઝ મૂકી તો આ આપણું શું હતું, ફોર્મ્યુલાઝ કે જે આપણા મેથેમેટિશિયનોએ લાવ્યા એ આવડી ગયા. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આવી રીતે તમે છે ને બધા જ આને બધાને જ સોલ્વ કરી શકો. બટ આ જે પ્રૂફ છે ને એ તમારા ચોપડીમાં કે એક્ઝામ્પલમાં આવવાની નથી, એટલે નો ટેન્શન. આ તો જસ્ટ તમને યાદ કરવા માટે છે. આ આપણે તમારે તો ફોર્મ્યુલા જ રીડ કરવાના અને જસ્ટ તમારે એટલું યાદ રાખવું હોવું જોઈએ કે આ કેવી રીતે આવે છે. ઓકે, સો હવે જોઈએ નેક્સ્ટ. ક્લાસ 11થમાં ફ્રેન્ડ્સ આ બે ફોર્મ્યુલા તો આપણે ભણ્યા જ છીએ અને કદાચ ના યાદ હોય ને તો પ્લીઝ રિમેમ્બર કરી લેજો. જુઓ tan a પ્લસ બી એટલે શું થઈ જાય, tan a પ્લસ tan b અપોન 1 - tan a ઇન્ટુ tan b. અહીં આગળ પ્લસ હોય ને તો ઉપર પ્લસ અને નીચે માઇનસ થઈ ગયું. અહીં આગળ માઇનસ છે તો ઉપર માઇનસ અને અહીં આગળ વિરુદ્ધ નિશાની આવે અહીં આગળ. ક્લિયર ફ્રેન્ડ્સ? આ ફોર્મ્યુલા આવી રીતે રીડ કરી શકાય, રિમેમ્બર કરી શકાય. તો જો આની ઉપરથી આપણે ઇન્વર્સવાળું ફોર્મ્યુલા બનાવવાનું છે. તો જો કેવી રીતે બનશે, આ જે tan a અને tan b છે ને એને હું ધારી લઉં
આને હું એક્સ ધારી લઉં અને આને હું વાય ધારી લઉં. જોજો, ધારો કે હું આ જે tan a છે ને એને હું એક્સ ધારી લઉં, તો એક્સ ઇક્વલ ટુ tan a, અને આ tan b છે ને હું વાય ધારી લઉં, વાય ઇક્વલ ટુ tan b. હવે જુઓ, મારે કામ શું કરવાનું, ફોર્મ્યુલા શેની બનાવવાની, ઇન્વર્સ માટેની. તો આ tan ને પેલી બાજુ લઈ જાઉં તો ઇન્વર્સ થઈ જાય, તો tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ a. tan ને હું પેલી બાજુ લઈ જાઉં તો tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ a આવી રીતે બનશે. પછી આ tan ને હું પેલી બાજુ લઈ જાઉં એટલે tan ઇન્વર્સ y ઇક્વલ ટુ b. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? હવે આ જે બંને વસ્તુ થયો ને એ આપણે આની અંદર મૂકી દઈએ અને પછી આપણો ફોર્મ્યુલા બની જ જશે ચુટકી બજા કે. તો જો આપણે હું શું કરું, એક એક કરીને આ બંનેની વેલ્યુ હું આની અંદર મૂકી દઉં. પહેલાં આની માટે, ચલો આની માટે કામ કરીએ ને પછી આની માટે કરીશું. અહીંયા કશું tan તો એવાની વાત છે, એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. પછી શું કરવાનું છે, જો a અને b ની વેલ્યુ મૂકવાની છે. a અને b ની વેલ્યુ ઓકે મૂકી દઈશું. a ની વેલ્યુ છે tan ઇન્વર્સ x, પછી b ની જગ્યાએ b ની વેલ્યુ મૂકીશું tan ઇન્વર્સ y. પછી જુઓ, આ tan a tan b એની પણ વેલ્યુ મૂકી દઈશું x અને y. tan a ની જગ્યાએ x, जिम्मेदारी थी अपॉन 1 माइनस tan a यानी कि x इंटू tan b यानी कि y. આવી રીતે. હવે જુઓ, મારે આ ટેનનું તો કશું કામ છે નહીં એટલે હું આને પેલી બાજુ લઈ જાઉં તો ઇન્વર્સ થઈ જશે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ, અને હું પેલી બાજુ લઈ જાઉં એટલે ઇન્વર્સ થઈ જશે tan ઇન્વર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. ફ્રેન્ડ્સ તમે જુઓ છો, આ આપણું ફોર્મ્યુલા જ થઈ ગઈ. તમે આ બંને કૌંસને હટાવી દો તો આપણી ફોર્મ્યુલા જ થઈ ગઈ. જો અહીંયા આગળ tan ઇન્વર્સ એક્સ વત્તા tan ઇન્વર્સ વાયની ફોર્મ્યુલા જ થઈ ગઈ. tan ઇન્વર્સ એક્સ વત્તા tan ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આવી રીતે આપણે આ 11thનું ફોર્મ્યુલા હતું એમાંથી આપણે બનાવ્યું 12thનું ફોર્મ્યુલા ઇન્વર્સ માટેનું. જુઓ આવી રીતે. હવે તમે આનો યુઝ કરી અને બસ બીજું tan ઇન્વર્સ એક્સ માઇનસ tan ઇન્વર્સ વાય એનું પણ બનાવી શકો આને યુઝ કરીને. ચલો એ પણ બનાવી દઈએ. આઈ નો ફ્રેન્ડ્સ વિડીયો થોડીક લેન્ધી થઈ જશે, બટ થોડું ફાસ્ટલી હું તમને સમજાવી દઉં છું. આનો યુઝ કરી અને આપણે બનાવીએ ફોર્મ્યુલા ઇન્વર્સ માટેનું. જો આપણે આ બંનેની વેલ્યુ હું આની અંદર મૂકી દઉં, tan એની વેલ્યુ મૂકી દઉં tan ઇન્વર્સ એક્સ માઇનસ બીની વેલ્યુ મૂકી દઉં tan ઇન્વર્સ વાય ઇક્વલ ટુ tan a તો આપણું શું છે, x છે, tan b y છે, 1 પ્લસ tan a x છે, tan b y છે. હવે આ tanનું કશું કામ નથી તો હું પેલી બાજુ આપી દઈશ. આ tanનું કશું કામ નથી, હું પેલી બાજુ આપી દઈશ તો શું થઈ જશે, જો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ પેલી બાજુ આપું તો ઇન્વર્સ થઈ જાય, આ tanનો પેલી બાજુ આપું તો ઇન્વર્સ થઈ જાય tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ એક્સ વાય. તો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y માટેની. જો તો ફ્રેન્ડ્સ આપણા 12thમાં આ બંને ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની છે એક્સરસાઇઝ નંબર 2.2માં, સ્વાધ્યાય 2.2માં. ઓકે, ને આ કેવી રીતે આવી એ તમને મેં કંઈ શીખવાડી દીધું. આ 11thની ફોર્મ્યુલા ઉપરથી આવી, આપણે યુઝ કરવાનું અને આવી રીતે બની ગઈ. જસ્ટ તમારે આ યાદ રાખવાની છે. ઓકે, આવડી પણ તમારે
આપણા પેપરમાં એવું નહીં પૂછાય કે આને સોલ્વ કરીને બતાવો કઈ રીતે આવી છે. આ તો તમને સમજાવવા માટે મેં બતાવ્યું કે કેવી રીતે બને છે આ ફોર્મ્યુલા. ઓકે, આ તમારે યાદ રાખવાની. તો હવે જોઈએ આપણે લાસ્ટ ફોર્મ્યુલાઝ. તમે એવું કહેશો કે સર કેટલા બધા સૂત્રો છે, આટલા બધા? અરે ફ્રેન્ડ્સ, થોડાક હવે લાસ્ટ જ રહ્યા છે. જો ફર્સ્ટ લાસ્ટમાં કેવું છે, તમને આવું આપેલું હોય સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ, તો એની જગ્યાએ આપણે મૂકી શકીએ π/2. ઓકે, પછી જુઓ સેકન્ડમાં શું છે, tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ આવું આપેલું હોય તો એની જગ્યાએ આપણે મૂકી શકીએ π/2. અને થર્ડ નંબરમાં શું તમને ખબર પડી જ ગઈ હશે, શું? કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ, એ બંનેની જગ્યાએ આપણે મૂકી શકીએ π/2. ક્લિયર? તો આ હતા આપણા લાસ્ટ ફોર્મ્યુલા, સૂત્ર. હવે જુઓ અને યાદ કેવી રીતે રાખવાના, તો સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2. અને સોલ્વ પહેલાં કરીએ, આ કેવી રીતે આવે છે, એકચ્યુઅલીમાં બને કેવી રીતે એવું. કોઈ એક માટે આની માટે હું તમને સોલ્વ કરીને બતાવું. ચલો આની માટે હું તમને સોલ્વ કરીને બતાવું. ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆતમાં મેં તમને 10મા ધોરણના સૂત્ર લખાવ્યા હતા, એ જસ્ટ રિમેમ્બર કરો. એમાંથી એક સૂત્ર હું લઉં છું, જુઓ, tan π/2 માઇનસ થીટા ઇક્વલ ટુ કોટ થીટા. રિમેમ્બર થઈ ગઈ ફ્રેન્ડ્સ? આવડું tan π/2 માઇનસ થીટા હોય તો શું થઈ જાય? કોટ થીટા. હવે જુઓ આ જે થીટા છે ને એની જગ્યાએ હું કોટ ઇન્વર્સ એક્સ લખું. ધારો કે આ થીટાની જગ્યાએ હું લઉં કોટ ઇન્વર્સ એક્સ, તો જો આ કોટને આ બાજુ લાવી દો તો શું થઈ જાય? કોટ થીટા ઇક્વલ ટુ એક્સ. કોટને આ બાજુ લાવી દો તો કોટ થીટા ઇક્વલ ટુ એક્સ. હવે આ બંને વસ્તુ જે છે ને એ હું આની અંદર મૂકી દઉં. ચલો, tan π/2 માઇનસ થીટાની વેલ્યુ તો મેં જે ધારી એ કોટ ઇન્વર્સ એક્સ, પછી કોટ તો એવા ને એવા, આ થીટાની વેલ્યુ જે મેં આ ધારી એ કોટ ઇન્વર્સ એક્સ. ઓકે, હવે આ કોટ અને કોટ ઇન્વર્સ એક્સ બંને કેન્સલ થઈ જશે એટલે એક્સ વધશે ને આ બાજુ તો જે હતું એનું એ tan π/2 માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. હવે આ ટેનને હું પેલી બાજુ લાવી જાઉં એટલે ઇન્વર્સ થઈ જશે, તો π/2 માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. ટેનને પેલી બાજુ લઈ જાઉં એટલે ઇન્વર્સ થઈ જાય, tan ઇન્વર્સ એક્સ. હવે ચલો આ માઇનસ છે ને હું પેલી બાજુ લાવી જાઉં એટલે શું? π/2 ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ વત્તા કોટ ઇન્વર્સ એક્સ. સો ફ્રેન્ડ્સ, અહીં આગળ આપણે શું ફોર્મ્યુલા સાબિત પણ અહીં આગળ થઈ ગઈ. જો આપણે જે સાબિત કરવાનું હતું એ tan ઇન્વર્સ એક્સ વત્તા કોટ ઇન્વર્સ એક્સ π/2 થયા. આ અહીં આગળ સાબિત પણ થઈ ગઈ. જો એ જ તો આવી રીતે એને સાબિત કરી શકાય. બટ ફ્રેન્ડ્સ, આજે મેં પ્રૂફ કરાવીને પ્રૂફ એ તમારા એક્ઝામમાં નહીં આવે. ઓકે, આ પ્રૂફ તમારા એક્ઝામમાં નહીં આવે. આ જસ્ટ તમને યાદ રાખવા માટે છે કે આ બધા ફોર્મ્યુલાઝ એકચ્યુઅલીમાં આવે છે કઈથી, આપણા મેથેમેટિશિયનો બનાવે છે કઈ રીતે, એ મેં તમને શીખવાડ્યું. ઓકે, સો આ પણ અને આ પણ તમે આવી રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ સાથે આપણા ઇન્વર્સ માટેના બધા જ સૂત્રો આગળ ફિનિશ થઈ ગયા છે. હવે જસ્ટ તમારે આને યાદ રાખવાના અને એક્ઝામ્પલ સોલ્વ કરવાના. તો જો હું એકવાર તમને રિકોલ કરાવી દઉં કે આપણે આજે નવા સૂત્રો કેટલા શીખ્યા 12મા ધોરણમાં ઇન્વર્સ માટેના. તો જો ઇન્વર્સ માટેના તો પહેલાં 12મા ધોરણમાં આ સૂત્રો શીખ્યા આપણા ઇન્વર્સ માટે. એ પછી શીખ્યા આપણે આ 2 સૂત્રો ઇન્વર્સ માટેના, અને એ પછી શીખ્યા આ 3 ફોર્મ્યુલા, આ 3 સૂત્રો ઇન્વર્સ માટેના. ઓકે, સો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે આ એક્ઝામ્પલ, આ બધા જ ફોર્મ્યુલા બધા જ એકવાર મસ્ત યાદ કરી લેજો.
અને હવે આપણે આના પછી સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 2.2 અને એ કર્યા પછી આ ફોર્મ્યુલા કર્યા પછી તમે એક્ઝામ્પલ કરશો ને તો બહુ જ મજા આવશે. ઓકે, તો હવે મળીએ આપણે આવતી વિડીયોમાં. ટાટા બાય, સી યુ.